Okay, Deepakanji. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. 28 જુલાઈ 28 જુલાઈ સમરસી ખોરાક લેવાય. જય સચ્ચિદાનંદ. ખરેખરી ભૂખ લાગે તો સ્વાદની મજા આવે. ખરેખરી ભૂખ લાગે તો સ્વાદની મજા આવે. થોડું ખાવ પણ સ્વાદની મજા આવે. મહી સળગવા દો. મહી સળગવા દો. સગડી સળગે અને પછી ખાઓ. સગડી સળગે અને પછી ખાઓ. એટલે અહીંયા એ દાદા કહે છે, જે આપણને દાદા સમજાવે છે કે તમારે ભૂખ લાગે ત્યારે તમારે ખાવું. ભૂખ લાગ્યા વગર, મારો તો 12:30 જમવાનો ટાઈમ છે, એટલે હું 12:30 જમી જ લઉં. અરે પણ ભાઈ, તમારું પેટની કન્ડિશન શું છે? હવે તમને કહું, તમે લોકો પૂરી બનાવો ને, તે તેલ બરાબર ગરમ ના થયું હોય અને તમે જો એ વણેલી પૂરી અંદર નાખો તો પૂરીનું શું થાય? એ બોલો. પૂરી બનાવનારા બોલો ને. બરાબર તળાઈ નહીં, ફૂલે નહીં, તળાઈ નહીં અને કાચી આમ કાચી રહે, કાચી. હા, એટલે ફ્લેટ. બોલો. એટલે તવા પર બી, તવાને મૂકે ને ગેસ પર, તો એને પાણી નાખીને આમ જોઈએ કે ગરમ થયું કે નહીં. એવી રીતે તેલમાં પણ છે જ પાણી નાખીને જોઈ. વાત સાચી? અરે બોલતા નથી. તેલમાં આમ છે પાણી છંટકાવીને જોઈ ને કે તેલ ગરમ થયું છે કે નહીં. ખડખડ 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 થાય એટલે તરત સમજે, હા ચાલો હવે બરાબર છે. એટલે અહીંયા આપણે સમજીએ છીએ કે અહીંયા એવી જ રીતે આપણા પેટમાં પણ સગડી જેવી રીતે ગરમ થાય અને પછી આપણે ખાઈએ એટલે ખરેખરી ભૂખ લાગે અને તો આપણે ખાઈએ તો એ સ્વાદની તો મજા આવે. અને થોડું ખાવ પણ સ્વાદની મજા આવે. પેલામાં ભૂખ નહીં લાગેલી હોય ને, તે સ્વાદ બધું ખાઈ જાય, ખરેખર જીભ ખાઈ જાય. અને આ રીતે જ્યારે ખાવામાં આવે, એટલે કે ભૂખ લાગે ત્યારે જ ખાય, તો પછી ખરેખરું ખાવાનું પચે. આ ખાવાનું પચતું નથી ને, એની જ બધી મુશ્કેલી છે, એનું જ બધું એક પ્રકારનું આવરણ છે. હવે શું કરવાનું? એટલે અહીંયા વાત સમજવા કીધી આપણને, કેવી રીતે એ ખાધા ભૂખ લાગ્યા વગર જે ખાવામાં આવે છે, તે કેવી રીતે તમને મુશ્કેલી કરે છે. અને એવી રીતે જ્યારે ખાધેલું હોય ત્યારે વિચાર કરો કે આવરણ કેવું આવતું હશે એ ખાધેલાનું. એટલે આપણે પાછો મહાવીર ભગવાનનો દાખલો લઈએ. મહાવીર ભગવાન 12.5 વર્ષમાં 349 દિવસ જ જમેલા, ભોજન લીધેલું, આહાર ગ્રહણ કરેલું, વાપરેલું. હવે એ શું કરતા હતા? તો જે 349 દિવસ છે ને, તેમાં પણ એમની તપશ્ચર્યા હતી. કેવી? તો કે આમ નક્કી કરેલું હોય કે આજે તો બાફેલા મગ મળે ને તો જ લેવાનું. હવે વિચાર કરો, એ જાય ક્યારે? ભૂખ લાગી, બરાબર કકડીને ભૂખ લાગેલી હોય ત્યારે. અને નક્કી શું કરેલું હોય?
બાફેલા મગ મળે ત્યારે. તો કે એમના માટે બાફેલા મગ રાહ જોતા હતા કે પ્રભુ આવો આવો, તમારા માટે બાફેલા મગ તૈયાર જ છે. બહુ આમાં આ ભૂમિકા આપણે જે મહાવીર ભગવાનની થોડી આમ સમજીએ ને તો આપણને અહો અહો થઈ જાય કે કેવી રીતે મહાવીર ભગવાન 12.5 વર્ષ જાગ્રતપણે ઉપયોગપૂર્વક રહેવા માટે એમણે કેવા કેવા પ્રયોગ કરેલા. અને દાદા ભગવાન વારે વારે કીધું છે, ઓહો, મહાવીર ભગવાન કેવા વિજ્ઞાની હતા. અને વિચારવાની વાત એ છે, ભૂખ લાગેલી જ હોય, કકડતી ભૂખ લાગેલી હોય તો અંદર કેવું થાય. આપણને જયારે ભૂખ લાગેલી હોય ને ખાવાનું ના મળ્યું હોય અને પછી જો ખાવાનું મળે તો કેવું તૂટી પડીએ આપણે. અને જો વખતે કોઈ આપવામાં મોડું કરે જરા બી તો એના પર અકળાઈ જાય. ત્યારે મહાવીર ભગવાન કેમ અકળાતા નહોતા? એમનું ફોકસ ઉપયોગ પર હતું, પ્રાયોરિટી ઉપયોગની હતી. આ વિચાર કરો. હવે આ બધું આપણને એવું એટલું થયું નથી, એટલે કે ઉપયોગનું ઇમ્પોર્ટન્સ, ઉપયોગની મહત્વતા એવી આપણને સમજાય નથી. અને એક વાત સમજવામાં આપણે એમ કહીએ કે મફતમાં જ્ઞાન મળેલું છે, કૃપાથી જ્ઞાન મળેલું છે, એટલે એવી એની વેલ્યુ ના રહી, કિંમત ના રહી. દાદા કહે કે અમને તો બહુ મહેનત કરીને આ પ્રગટ થયું છે અને હું તો દાદરા ચડતો આવ્યો છું. તમારે તો કૃપા થઈ છે સીધે સીધી, અને હું તો દાદરા ચડતો આવ્યો છું એટલે મને એક એક ક્ષણની કિંમત સમજાય છે, એક એક ક્ષણની. એટલે અમે અમારી અજાગૃતિ કશે પણ થાય અમને પોસાય જ નહીં. એક આપણે એમનો એ દાખલો લઈ લઈએ કે એક્સિડન્ટ થયેલું 86માં, ત્યારે એ એક્સિડન્ટ વખતે એક ક્ષણ એવી આવી હતી, દાદા કહે છે કે અમને એનો ખ્યાલ નહોતો રહ્યો, એટલે ઉપયોગ ચૂકાયો હતો. એટલે સતત જે શુદ્ધ પરિણામથી એમ પટેલની મન વચન કાયની અવસ્થા જોતા હતા તે વખતે એમને એ રહ્યું નહીં. હવે એનો ફોડ એમને પાડ્યો નહોતો એમ ના કહે, કોઈકે એમને પૂછ્યું નહોતું. કારણ કે કોઈ પણ જાતની નેગેટિવ વચન આવા મોટા પુરુષો માટે વપરાય નહીં, જ્ઞાની કે તીર્થંકર પરમાત્મા માટે. પણ આપણા વચનો એવા હોય છે ને, જાણે આપણે તો ડાયા જ હતા, એમણે કીધું નહીં તો કેવી રીતે ખબર પડે. પણ આપણી અક્કલ ચાલી નહીં, એમને પૂછીએ, પ્રભુ દાદા આ તમારો ઉપયોગ ચુકાઈ ગયો તો એટલે કે શું બનેલું? પૂછ્યું હશે તો આપણને ખબર નથી, હજી લગી બહાર આવ્યું નથી, પણ દાદાના આવા વચનો નીકળેલા. એટલે મુદ્દો સમજવાનો એ કે એમના માટે ઉપયોગની વેલ્યુ કેટલી હતી, ઉપયોગની કિંમત કેટલી હતી, અને ઉપયોગમાં રહેવા માટે એમણે જે જે જગતે માનેલી તપશ્ચર્યા કરી, જગતે સમજેલી શું કહેવાય તપશ્ચર્યા કરી, એ તપશ્ચર્યાનું તપ એમને નહોતું લાગ્યું. પણ આપણે આપણું ફોકસ એમના તપ પર કરીએ છીએ કે ભગવાને આવું તપ કરેલું. એની સામે એમનું લક્ષ તપ પર નહોતું, એમનું લક્ષ તો ઉપયોગ પર હતું. એ કેમ કરીને અતિ તીક્ષ્ણ ઉપયોગથી પોતે જીવી જાય. હેતુ શું હતો? કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું હતું. એટલે તપ કાળ કરીને કહેવાય છે ભગવાનનો, જ્યારથી દીક્ષા લીધી અને કેવળ જ્ઞાન થાય એ સમયને ભગવાનનો તપ કાળ કહેવાય છે. હવે એ તપ કાળમાં એમના તપ ક્યાં, અને આપણે હમણાં જે કંઈ તપ કરીએ છીએ
એની કોઈ જાતની સરખામણી થાય જ નહીં. અને આપણે એમ કહીએ છીએ હું ભગવાનના માર્ગે ચાલુ છું, ભગવાનના પૂઠે પૂઠે ચાલુ છું. એટલે વાત સમજવાની. હમણાં જો મહાવીર ભગવાન આવે તો આપણી તપશ્ચર્યા આવો આવો હા હેલો દીપકાનજી, શું થયું? ખબર નહીં આ પેલું. હા ઓકે, મને તો સ્ક્રીન જતી રહી એટલે હા, ઓકે. એટલે મારા ખાલી હાર્દિકભાઈ એન્ટર થયા ને એટલે બધું સ્વિચ ઓવરનું આવ્યું. ઓકે. એટલે આ રીતે ધીમે ધીમે આપણે આ જે બધી વાર્તાલાપ ને બધું કરીએ છીએ ને એ ધીમે ધીમે આપણું ફોકસ ઉપયોગ માટે એની સમજણ, એની મહત્વતા, એની વેલ્યુ આપણી પકડાતી જાય છે. આપણું બધું ફોકસ એના માટે રહેશે કે ત્યારે જ આપણે ખરેખરી ભૂખ લાગે ને ત્યારે આપણે આહાર ગ્રહણ કરીશું. એટલે અહીંયા આપણને સમજણ પડે કે ભગવાનનો આખો મુક્તિનો માર્ગ એ કેવી રીતે ચાલેલા અને કેમ પ્રસન્નતા હતી. એમના ચહેરા પર ક્યારે એવી કોઈ પીડા હતી નહીં, પણ એ પીડા એટલે એ પ્રસન્નતા જ્યારે એમને કાનમાં બરું ખોસાયેલું ત્યારે એની અસર હતી. એટલે આપણે શું કહીએ કે તે આપણને તો ખબર પડે નહીં. એ તો પેલા વૈદરાજ હતા, એમણે જોયું કે પ્રભુની પ્રસન્નતામાં કંઈક ઉણપ છે, ઓછું છે. અને એમને તપાસ કરી તો ખબર પડી કે કાનમાં બરું ખોસાયેલા છે. મુદ્દો આપણે એ લઈએ અહીંયા કે શા માટે ખરેખરી ભૂખ લાગે ત્યારે આહાર લેવો જોઈએ, ત્યારે સ્વાદની પણ મજા આવે અને એ આપણને ઉપયોગમાં લેવા માટે મદદરૂપ થાય. બોલો. બરાબર, વેરી ગુડ. આર્થિક ગુરુ પૂર્ણિમા શરૂ થાય છે, કારણ કે મોટે ભાગે આજે ને કાલે બધા પ્રોગ્રામ થવાના છે. તમારે ત્યાં અમેરિકામાં તો ચાલુ છે, ચાલુ જ થઈ ગઈ છે. સન્ડે થી આજે, કાલે મંડે હતો ને આજે હવે ટ્યુઝડે છે. એટલે તમારે ત્યાં મંડે નાઇટ થઈ ગઈ છે. ગુરુ પૂર્ણિમાનો લાભ આપણે લઈએ કે દાદાની એવી અનન્ય આજ્ઞા ભક્તિ કરીએ. અને અહીંયા જોવાનું એ છે કે આજ્ઞા ભક્તિ કરવાની છે. પેલું આપણે જે વાંચીએ છીએ એ વાંચવામાં જે બાબત આવે છે કે આ તો આજ્ઞા છે, કરે તો ને, આ તો આજ્ઞા છે, કરે તો ને. એટલે આજ્ઞામાં કરવાપણું છે અને એ કરવાપણું અને આજ્ઞાનું બંધન મુક્તિ આપનારું છે. એટલે આજ્ઞાની વેલ્યુ એના કરવાપણામાં નથી, પણ એના કરવાપણાથી જે બંધન છે અને એ બંધન જે આપણને આપણી મુક્તિ ખુલ્લી કરી આપે છે ત્યાં છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ છે હાર્દિકભાઈ? જય સચ્ચિદાનંદ. જી કે સર.